નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આજના બ્રેકિંગ ન્યૂઝ। આજે ગુજરાત અને દેશભરના મહત્વના સમાચાર સાથે હાજર છીએ। સંપૂર્ણ પેનલને મત આપવો ખૂબ જ જરૂરી છે, જેથી પક્ષની એકતા જળવાઈ રહે। એકને આલીશું, બીજાને નહીં આલીએ, એકને કાપીશું, બીજાને આપીશું, એમાં ના પડતા। ચારે ચાર પેનલનું કામ કરજો। મારે કમળ જોઈએ છે અને કમળ સ્વરૂપે ચારે ચાર જણને જોઈએ છે। કેમ કે મારા ચારે ચાર ઉમેદવાર એ હું તમને સોંપવા આવ્યો છું અને મારા વારામથી કોઈ કહેવા આવે કે મને એકલાને આપજો તો જાહેરમાં કહું છું કે એને ના આવતા। એકલા માગવા આવે ને કોઈને ના આવતા। જે ચારે ચાર ના માગે હરાય તો હરાય, પણ જે ચારે ચાર ના માગે એને જ વોટ આપો। અને હું સાચું કહું છું, જો કદાચ તમે જીતીને બનાયા અને તમારી પેનલ તૂટી તો તમે મારા માટે હરેલા સમાન છો। ચૂંટણી પહેલા નિવેદનોથી રાજકીય તાપમાન ઊંચું। આવા નિવેદનો બાદ સાવલી સહિત વડોદરા વિસ્તારમાં રાજકીય ગરમાવો વધુ વધ્યો છે અને ચૂંટણીને લઈને ચર્ચાઓ તેજ બની છે।